નમસ્કાર, વંદે માતરમ, વંદે ગો માતરમ. આજે પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા અંતર્ગત એક ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે એક આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકોનું અને ઇનપુટ્સનું આજે પરિસંવાદ હતો. ત્યારબાદ અમે ડીસા તાલુકાના રાણપુર ગામે અમે એક પ્રગતિશીલ ખેડૂત અને જેમણે તમે વારંવાર રીલ્સમાં જોયા હશે, અવનવી ખેતી, આધુનિક ખેતી, પ્રાકૃતિક ખેતી, રાસાયણિક ખેતી અને એવી અલગ અલગ ટેકનોલોજી સાથે આજે જેમણે અમે વારંવાર મોબાઈલમાં રીલ્સમાં જોતા હતા, ઇન્સ્ટાગ્રામમાં જોતા હતા અને આજે ખરેખર ભગવાનને ખૂબ ખૂબ આભાર માનું કે આજે એમના શરણે આજે હું ત્યાં આવી ચૂક્યો છું. એવા રાણપુર ગામના શ્રી પ્રગતિશીલ ખેડૂત વાગણિયા કન્વરસિંહ રામસિંહજીના આજે અમે ફાર્મની મુલાકાત લેવા માટે આવ્યા છીએ. ખૂબ સારા એવા પ્રગતિશીલ ખેડૂત અને ખૂબ જ ઊંડું અને ઉમદા જ્ઞાન ધરાવે છે. તો આજે અમે અરવલ્લી ટીમની સાથે અહીંયા એમના ફાર્મ હાઉસ ખાતે પહોંચ્યા છીએ. તો હું મારા મિત્રોને કહીશ કે વારાફરતી આપણે એમને આપણો પરિચય પણ આપણે એમના આપવા માંગીએ છીએ. તો સૌથી પહેલા હું શરૂઆત કરું ભાઈ શ્રી નટુભાઈ અફસાબા, જે પહેલા તાલુકા જિલ્લા સહસંયોજક હતા અને આજે અહીંયા આવ્યા છીએ. તો આપ નટુભાઈ. થેન્ક યુ. નમસ્કાર, જય ગૌ માતા. હું ચૌહાણ નટુભાઈ, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લીનો રહીશ. હું છેલ્લા 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. ખરેખર પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ, એમાં સારો એવો નફો થાય છે અને એમાં કોઈ ખર્ચ આવતો નથી. કારણ કે ખેડૂતોને મારા સાથે આવ્યા જે ટીમે પણ ખરેખર મેં સાથે આવ્યા એ સૌનો આભાર માનું છું. અને જે સ્થળ ઉપર અમે હાલ આવ્યા છે એ સ્થળની જગ્યા અમને બતાવી અને ખરેખર પ્રાકૃતિક ખેતીનું ઉત્પાદન ત્યાં કેવું મળે છે એની અમને માહિતી મળી, એટલે આપ સૌનો આભાર માનું છું. મારું નામ પરમાર પરબતસિંહ બાબુ છે, ગામ કોડીઘર, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી. હું પ્રાકૃતિક ખેતી કરું છું અને મારા ખેતરની અંદર 100 જોડી ડુંગળી વાવેલી છે અને 5 મણ ઘઉં વાવેલા છે પ્રાકૃતિક, અને 1 થેલી મકાઈ વાવેલી છે 4 કિલોની. અત્યારે બિલકુલ પ્રાકૃતિક છે અને છેલ્લા હું 4 વર્ષથી પ્રાકૃતિક કરું છું અને મને પ્રાકૃતિક ખેતી કરવામાં બહુ રસ છે. નમસ્કાર, જય ગૌ. મારું નામ પટેલ બળવંતભાઈ મોહનભાઈ, ગામ ગોજાણગંભા, તાલુકો બાયડ, જિલ્લો અરવલ્લી. હું 2005થી આમળાની ખેતી કરું છું. મારા 8 એકર આમળાની અંદર 1000 આમળાના ઝાડ વાવેલા છે. લગભગ 5 વર્ષ પછી ચાલુ થાય આમળાનું ઉત્પાદન. અત્યારે હાલ લગભગ 2007-8થી દર વર્ષે 25 લાખથી ઓછું ઉત્પાદન આવતું નથી અને ડાયરેક્ટ માર્કેટમાં કંપનીઓ ઘરે બેસીને લઈ જાય છે. અને આ ઘણા દિવસોથી, વર્ષોથી, ઘણા ટાઈમથી આ કન્વરજી પ્રગતિશીલ ખેડૂત સાહેબને હું રીલ જોતો હતો, એમની દીકરીની રીલ જોતો હતો, ઘણો ખુશ થતો હતો. પણ આજે એવો અવસર રૂડો મળ્યો તો એમના ફાર્મ પર આનો રૂબરૂ મુલાકાત આત્મા પ્રોજેક્ટ મારફતે જે અમારી મિટિંગ હતી કેવી કેમાં એના મારફતે અમે પૂરા આભાર વિધિ થયા પછી બધે વિચાર્યું ખેડૂત મિત્રોએ કે ચલો આપણે કન્વરજી સાહેબના ફાર્મ પર જઈએ. અને બધે એક જ ધારા કે હા કહ્યું કે ચલો ના જવું જ છે અને અમે આવ્યા અને ઘણું જાણવા મળ્યું. એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. સૌને નમસ્કાર. હું ભોગોરા મનોજભાઈ કાવાજી, ગામ કણાદર, તાલુકો વિજયનગર, જિલ્લો સાબરકાંઠા. છેલ્લા 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. હાલમાં આત્મા પ્રોજેક્ટમાં જોડાયેલો છું, ફાર્મર ટ્રેનર છું અને તાલુકા સંયોજક છું. આજે અમે ડીસા પ્રાકૃતિક કૃષિ ઇનપુટ જે તાલીમ અને જે પરિસંવાદમાં જોડાયા છે, ત્યારે આજે જે તાલીમ બતાવી અને જે પ્રગતિ ખેડૂત અને યુટ્યુબમાં જે વિડીયો જોઈએ છે એમના ફાર્મ ઉપર અને એમના ઘેર હાલમાં આવ્યા છે કન્વરજી અગાશિયા, એમના ત્યાં આવીને અમને બહુ આનંદ થયો છે. એ પ્રાકૃતિક કૃષિમાં કરી રહ્યા છે અને અમે બી એ બધા જે બાકીના જોડાયેલા છે અને નથી જોડાયા એ પ્રાકૃતિક કૃષિ તરફ વળે અને જે પ્રાકૃતિક કૃષિમાં જે કેમિકલ અને ઝેરમુક્ત ખોરાકમાંથી સાદા પેલા ખોરાકમાં આવે અને આપણો પરિવાર, જે વાતાવરણ છે અને જે આપણો પરિવાર રોગમુક્ત રહે, એવું મારું. ખાટ દિનેશભાઈ કાંતિભાઈ, હું ગામ ઉપસરનો વતની છું, બિલોડા તાલુકાનો, અને હું 2017થી પ્રાકૃતિક ખેતી કરું છું. અને પ્રાકૃતિક ખેતી કરવાથી આપણા જીવનમાં પણ ખૂબ સરસ એવો બદલાવ આવે છે એવી હું આશા રાખું. પટેલ આશીષ, એટીએમ મોડાસા, જિલ્લો અરવલ્લી.
મારું નામ પટેલ પ્રવીણભાઈ જીવણભાઈ. હું પોતે પાછલા 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. મારે પોતાની બાયડમાં નર્સરી પણ છે, વતન બ્રાન્ડ છે, માલપુર તાલુકો છે અને અરવલ્લી ડિસ્ટ્રિક્ટ છે. મારું નામ છે વિનોદલ પટેલ, કમલિયા કંપાલ, તાલુકો ધનસુરા, જિલ્લો અરવલ્લી. ધનસુરા તાલુકા સંયોજક છું. છેલ્લા 6 વર્ષથી હું પ્રાકૃતિક ખેતી કરું છું અને મારા પ્રાકૃતિક ખેતીનો જે માલ પકવેલો છે એને મૂલ્યવર્ધન કરી અને ગ્રાહક સુધી હું પહોંચાડું છું. જય ગૌ માતા. જય ગૌ માતા. મારું નામ ચૌહાણ તુલસી ઉદયસિંહ, સાબરકાંઠા, હિંમતનગરથી. હું છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. આમ તો થોડો તો પહેલો રસ હતો, પણ છેલ્લા 3-1 વર્ષમાં જે આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી હતા તેમના ફાર્મની મેં મુલાકાત લીધી. એમના ફાર્મમાં અમે જે પ્રાકૃતિક શિક્ષણ આપવામાં આવ્યું તેના વિશે અમને ખૂબ પ્રોત્સાહન મળ્યું. તેથી અમે પ્રાકૃતિક તરફ વળ્યા અને આજ સુધી અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ તથા અમારા આજુબાજુના ખેડૂતોને તમામ પ્રાકૃતિક ખેતીની માહિતી આપીએ છીએ અને તમામને અમે પ્રોત્સાહિત કરીએ છીએ અને પ્રાકૃતિક ખેતીનો પ્રચાર પણ કરીએ છીએ. ધન્યવાદ. મારું નામ વિઠ્ઠલભાઈ પ્રજાપતિ, ગામ બેસાવાડા, તાલુકો ધનસુરા, જિલ્લો અરવલ્લી. મારી જોડે 80થી 90 ગીર ગાયો છે. મારી પોતાની ગૌશાળા છે અને હું ગાયનું ચોખ્ખું દૂધ મોડાસા સિટીમાં હોમ ડિલિવરીથી પહોંચાડું છું અને પ્રાકૃતિક ખેતી કરું છું. મારું નામ પટેલ જયેશકુમાર સાવરભાઈ. હું ગઢડા ગામનો મોડાસા તાલુકો. હું છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને ભેંસી ગૌનું વાવેતર કરું છું અને આજુબાજુના પ્રાકૃતિક ખેતી માટેના ખેડૂતો ભાઈઓને માહિતગાર કરું છું. મારું નામ સુરેશભાઈ ભગવતભાઈ પટેલ, રાજપુર કંપા, તાલુકો ધનસુરા, જિલ્લો અરવલ્લી. હું મારી ગામ રસ ગીર ગૌશાળા છે અને 4 વર્ષથી ચલાવું છું. હું પટેલ માઇકલ કુમાર લલિતભાઈ, ગામ ગલપુર, દહીગામડા પંચાયત છે મારી અને હું બિલોડા તાલુકાનો છું. 2019થી પ્રાકૃતિક ખેતી કરું છું. એમાં પ્રાકૃતિક ખેતીમાં મારે વેલાવાળા શાકભાજી છે અને રંતાળું, પીડાળું અને આદુ ને એવું હું ખેતી કરું છું અને સ્ટોલ પણ મારો નાખેલો છે. અને હું 2 ગાય છે મારા જોડે અને હું આજુબાજુના ખેડૂતોને પણ હું તાલીમ આપું છું અને 5 પંચાયતની અંદર. અને પ્રાકૃતિક ખેતીથી મને ઘણો પણ ફાયદો થયો છે.